हेलो गाइस, राधे राधे, जय श्री कृष्ण। કેમ છો? બધા મજામાં જ હશો? સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. હું આવી ગયો છું ગામડે અને આ જે પાછળ દેખાય છે ને તમને પાણી ચાલુ છે. એકવાર કીધું મેં તો બતાવ્યા અહીંયા પાણી આવશે તો આવી ગયું છે પાણી સાબરમતીથી અહીંયા એરિગેશનથી પાણી અહીંયા એરિગેશન ચાલુ છે. આ પાણી આવવા જ અહીંયા તમાકુમાં ચાલુ છે એક બાજુ. તો ગાઈસ આપણે ગામે આવી ગયા છે અને અબન મોર આવી ગયો છે. બધું ચાલુ થઈ ગયો મોર આવવાનો. ભાઈ જોઈ શકો તમને મોરે બતાવું તમને. મોર આવી ગયો છે, પેલો મોર આવી ગયો છે, બીજો ઘણા બધો મોર આવી ગયો છે. હા બાન તો નહીં આવ્યો જો તૈયારી થાય છે આવવાની. અને બીજું તો કંઈ છે નહીં હજી, પેલા ઘઉં મોટા થઈ જાય. તો ભાઈ આ જોઈ શકો છો આપણો બગીચો, જઈએ હવે ખેતરમાં જઈએ તો પછી અમદાવાદ તો જવાનું જ છે. એ કર્યા ભાઈ તો ગાય છે મારે છે ને આજે ગાય બી આવી છે. આ ગાયનું બચ્ચું છે. 5 મિનિટ થઈ ગાય આ બચ્ચું છે. અને એક પેલી ભેંસનું છે એ તો 1 મહિના જેવું થઈ ગયું. આપણે ગૌ મોટા મોટા થઈ જશે આ બાજુ. એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે. આ ઓબા છે એટલે ઓબાનું વધારે મોર આવી ગયો છે. તો કાંઈ જોઈ શકો છો તમે, પેલું બતાવ્યું એરિગેશનનું પાણી આવે છે એ અહીંયા આવે છે. હા તમાકુમાં આવે છે પાણી બધું ચાલુ છે. તમાકુમાં ચાલુ છે પાણી. અને પાછળ છેક દેખો ને પાણી વાર છે આ ખેતર માલિક. તે એ જોઈ રહ્યા છે કે કોઈ મળશે કે. તો કાંઈ એક બાજુ ઘઉં છે અને એક બાજુ તમાકુ છે. તમે જોઈ શકો તમાકુ પાણી વાર છે. અત્યારે ખાતરે નાખીશ તમાકુમાં. તો કાંઈ સામે દેખો ને એરંડા છે. તમે જોઈ શકો છો કેવા મોટા એરંડા થઈ ગયા છે. બહુ મોટા એરંડા છે. તમને નજીક જઈને બતાવું એરંડા કેવા છે, કેટલા ઊંચા છે. ચાલો કાંઈ આપણે જો તમને ત્યાં અને ઘઉં છે, નાના ઘઉં છે. હજી ઠંડી પડશે ને એટલે મસ્ત થઈ જશે ઘઉં. તો કાંઈ જોઈ શકો છો તમે એરંડા કેવડા મોટા છે. બહુ મોટા એરંડા છે, બહુ મોટા મોટા થઈ ગયા છે. મારો પણ આવી જશે એરંડણ. આ મારો છે એરંડોની. આજે આ દેખો ને ગાઈ આ મારો સારી મારો મોટી મોટી થશે એવા પાકશે એટલે મારો ઉતાર લેશે. જો ગાઈ આ મારો મોટી મોટી થઈ ગઈ છે. અને આ હેતર આ એરંડા વાયેલા છે મારા મોમાં છે, અરીન મોમાં એમને વાયેલા છે. તો ગાઈ આ એરંડા બહુ મોટા થઈ ગયા છે અને મારો મોટી મોટી થઈ ગઈ છે. જ્યારે પાકશે ત્યારે ઉતાર લેશે. પહેલાં અમે બહુ એરંડા વેને જે ના હતા ત્યારે બધાને ખેતરમાં ઘૂસી જવાનું. એંડા જે પાકા હોય ને કાપી લેવા જતી રહી. અંદર ભેરાઈ ગયું હોય ને તો અંદરથી ટીલરી વેનવાની એરંડાની. બહુ મજા આવતી વખત. હવે તો કોઈ વેરવાની છે તો સ્માર્ટફોન થઈ જાય એટલે છોકરો ફોન જોવા બધું ફોન જ જોવું છે, સંભાળી જતો નહીં. તો કાંઈ જા તમે જોઈ શકો પાછળ કેવા મોટા મોટા એરંડા, બહુ મોટા મોટા એંડા છે. જોઈ શકો છો તમે કેવડા એંડા છે. કાંઈ જવા જઈએ ઘરે. આપણું ઘરે અહીંયા છે, નજીક જ છે. 10 સેકન્ડમાં ઘરે જતા રહીશું. તો ગાઈસ આ ઘઉં મારા ઘર આગળ છે. આ મારું ઘર છે અને આ હામાં ઘઉં છે. એ ઘઉં મોટા મોટા થઈ ગયા છે, બહુ મોટા મોટા થઈ ગયા છે. આ વહેલા વાયેલા ઘઉં છે એટલે મોટા મોટા થઈ ગયા છે. અને પોણી જાય કે નેકમાં થઈને ડાળિયા ગાઈસ આ ઘઉં. અને આ લેબુ આવી જાય લેબુરી ના. તો ગાઈસ આવી જશે આપણે અમદાવાદ અને આવીને તરત ચા બનાવી છે. ચા પી લઈએ, પતંગ ચગાવવા.
जो पतंग चक्री है ना। आज कोई बना था खावा में बता। बाद से मंगाएंगे खाना पीना। હું મંગાવું મારથી મંગાવશે ખાવા પીવાનું જો રાસ બનાવતા ચાય ઉકાળો જો હું આવું કપડા તો ભાઈ ચા ઉકાળીને ચા પી લઈએ અને પછી જઈએ પતંગ ચગાવવા અને આગળ જઈને ધાબા પર બતાવું કે લખણ વાવ્યું છે યાર રેતી લાવે છે માટી લાવે છે માટી અને સોનિયું ખાતર જૂનું એ પણ બતાવો કામકાજ ચાલુ છે તે અમારા ભોણીઓ બે છે આનું બાને ખોલી અને મારા હાડું એ પણ બતાવો ત્યાં કામ કરે છે ક્યાં ઉપરી જશે યાર ફટાફટ ઉપરી જાય તો કઈ ચાવું રહેશે એ ઉભરાઈ ગયો ચાનો તો કઈ ચા પી લે હવે તો ભાઈ આપણે તો બાપુ ત્યાં નહીં કશું પતંગ ચગા અને બાપુના ઘરે લઈને આવી ગયા આમથી ગયા ભાઈ ડાયરેક્ટ ખાવા જ બેસી ગયા છે હાલ આવ્યા ખાવા જ ગયા છે ખાવાનું યાર તો એવું બનાવી છે ને જો ભાઈ મરચા બનાવે અને દૂધ અને ગામડેથી લસણ લાવે છું સવારે લસણ બનાવું લસણ અને બાજરીનો રોટલો મસ્ત ચોરી સવારે બનાવી દેવાનું ખાઈશ સવારે ખાઈ લેવાનું અત્યારે ખાવા બે છે ખાઈ લઈએ પછી ખોઈ જઈએ આજનું બસ આટલો બધું રાત્રે જય શ્રી કૃષ્ણ.